સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। થરાદના માંગરોળ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપરના સર્વિસ રોડ ઉપર ભરાયા પાણી। સામાન્ય વરસાદમાં જ વારંવાર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ। તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાવવાની સ્થાનિકોએ માંગ કરી। અહેવાલ મહેન્દ્ર ઓઝા, વાવ-થરાદ। કે આ કઈ જગ્યાએ સમસ્યા છે અને શું છે, કેટલા પાણી ભરાયા છે? આ મોગરોળ ગામની સીમ છે અને આ હાઈવે છે, અમૃતસર જામનગર હાઈવેનો સર્વિસ લાઇન છે ને, એ ઉપર છેલ્લા 4 વર્ષથી આ રોડ બન્યો ત્યારનું પાણી ભરાય છે। અને આ સ્થાનિક મામલેદારને પ્રાંત કચેરીમાં રજૂઆત લેખિતમાં કરી છે, પણ કોઈ આવતું છે નહીં। અને શંકરભાઈ ચૌધરી સાહેબની ઓફિસે પણ 2 વાર અમે રૂબરૂ જઈ અને આમને રજૂઆત કરી છે। અને અમારા ગામમાં એકવાર આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કાંઈ સાર સંભાળ લીધી નથી। શું કહેવા માંગે છે એ લોકો? એ કે અમે કરીશું કામ, પણ આજ સુધી આનું કોઈ દેખવા આવ્યું નથી અને કામ પણ કાંઈ થયું નથી। અમારું ઘર બાજુમાં છે ને મારો ગેટ અહીંયા જ છે, તે મારા ગેટ અમે 3 ફૂટ પાણી ભરાય છે, 4 મહિના મારો ગેટ બંધ રહે છે। મારે બાળકોને ભણવા જવું હોય તો આટલા પાણી કેડ હમાથી મૂકવા જવું પડે। આવી સમસ્યા છે। શું છે માંગણી તમારી? આ પાણીનો નિકાલ કરવો, અહીંથી 500-600 મીટર ઉપર નદી છે, એ નદીમાં પાણી છોડવા આવે। કઈ રીતના નિકાલ થઈ શકે આનો? આ ડ્રેનો બની છે ને, આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। આ ડ્રેન પાણી માટે જ બનાવી છે, પણ આ ડ્રેનોમાં પાણી જાતું છે નહીં, માટી છે અને પાણી બધું રોડ ઉપર આવી જાય છે। આ જો કદાચ ડ્રેન અહીંયાથી નેચી કરે ને ઓછી થોડું હાઈવે ઉપાડે, પાણી નેચું। હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈ આયા ખરી? નહીં। આ જે રવિ ઇન્ફ્રા જે વખતે હાઈવે બનાવતી હતી તે વખતે આવ્યા, પછી કોઈ નથી આવી। તમે કોઈ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી? ના, હાઈવે ઓથોરિટીને કોઈ નથી કરી, રવિ ઇન્ફ્રાને કરી। ઓકે।